નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે એસએમસી ટેકનિકલ ઓફિસર અને જુનિયર એનાલિસ્ટના એમસીક્યુ સિરીઝના પાર્ટ 5ની અંદર પ્રવેશી ચૂક્યા છીએ. આજે આપણે એક પછી એક દરેક જે પણ એમસીક્યુ છે તે ફૂડ પેકેજિંગ અને સ્ટોરેજ ઉપરના રહેવાના છે, બરાબર છે. જે આવનારી એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આપણે કવર કરવાના છે. જે પણ વિદ્યાર્થી અત્યાર સુધી પાર્ટ 1 થી લઈને 4 સુધી જોઈ લીધા છે, બરાબર છે, તો એ વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ કરવા વિનંતી છે કે તમને કેવા લાગ્યા છે. અને આજનો આપણો પાર્ટ 5 જે છે એના માટે ખાસ પહેલા આપણે વિડીયોને લાઈક અને શેર કરવાનું છે, બરાબર છે. ચલો ફટાફટ આપણે ફૂડ પેકેજિંગ અને સ્ટોરેજ ઉપરના એમસીક્યુ પર શરૂઆત કરીએ. ક્વેશ્ચન 1 છે, ધ પ્રાઇમરી ફંક્શન ઓફ ફૂડ પેકેજિંગ ઇઝ. ફૂડ પેકેજિંગનું પ્રાઇમરી ફંક્શન કયું છે? કોસ્ટ રિડક્શન, ડેકોરેશન, પ્રિઝર્વેશન કે એડવર્ટાઇઝિંગ? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. દરેક વિદ્યાર્થી મિત્ર જે પણ વિદ્યાર્થીએ ફોર્મ ભરેલું છે ટેકનિકલ ઓફિસર જુનિયર એનાલિસ્ટનું એસએમસીનું, ઓકે, અને આઈ હોપ કે દરેક વિદ્યાર્થી મિત્ર આની ફૂલ ફ્લેજ તૈયારી કરતા હશે. તો દરેક વિદ્યાર્થી મિત્રએ આ વિડીયોને ખાસ જોવા વિનંતી છે અને કોમેન્ટ કરવાના છે તમારે સાચા જવાબ, બરાબર છે. અહીંયાથી હું તમને સાચો જવાબ પ્લસ કોન્સેપ્ટ ક્લિયરન્સ આપીશ, ઓકે. જો તમને આવડતો હોય તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ કરતા રહેવાનું છે. ચલો, અહીંયા પહેલા ક્વેશ્ચનનો સાચો જવાબ છે ઓપ્શન સી. શા માટે? તો પ્રાઇમરી ફંક્શન શું હોય છે ફૂડ પેકેજિંગનું? પ્રિઝર્વેશન, બરાબર છે. તો કોન્સેપ્ટ શું છે? ધ મોસ્ટ ક્રિટિકલ રોલ ઓફ ફૂડ પેકેજિંગ ઇઝ ટુ પ્રિઝર્વ ધ ફૂડ્સ ક્વોલિટી એન્ડ સેફટી બાય પ્રોટેક્ટિંગ ઇટ ફ્રોમ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ એન્ડ કોન્ટામિનેશન. આ બે વસ્તુથી શું છે? પ્રોટેક્શન કરવા માટે અને પ્રિઝર્વેશન કરવા માટે ફૂડ પેકેજિંગ એક ખાસ મહત્વનું છે, જે એનું પ્રાઇમરી ફંક્શન કહેવાય. ચલો ક્વેશ્ચન 2 તરફ આગળ વધીએ. Which minerals is completely impermeable to gases? ઓપ્શન છે રબર, ગ્લાસ, પેપર કે પ્લાસ્ટિક. કયું મટીરિયલ જે છે ઇમ્પર્મિએબલ છે ટુ ગેસીસ? ઓકે, તો આનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, ગ્લાસીસ. ઓકે, તો ગ્લાસ ઇઝ કન્સિડર્ડ અ એબ્સોલ્યુટ બેરિયર, meaning it is completely impermeable to gases and moisture, unlike plastics which have some degree of permeability. Okay, ચલો કોન્સેપ્ટ ક્લિયર, સમજ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? ના સમજ પડતી હોય તો તમે ક્વેશ્ચન કરી શકો છો કોમેન્ટની અંદર, ઓકે. અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. ચલો ક્વેશ્ચન 3 તરફ આગળ વધીએ. WVTR સ્ટેન્ડ ફોર, ફૂલ ફોર્મ પૂછેલું છે, ઓકે. ઓપ્શન છે વોટર વોલ્યુમ ટ્રાન્સફર રેશિયો, વેટ વેપર ટ્રાન્સફર રેટ, વોટર વેપર ટ્રાન્સમિશન રેટ અને વોટર વેપર ટેમ્પરેચર રેશિયો. આ જેટલા પણ ક્વેશ્ચન આપણે અત્યારે કરીએ છીએ ને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ ખાસ ધ્યાન રાખજો, ઓકે. ચલો, તો આનો સાચો જવાબ છે વોટર વેપર ટ્રાન્સમિશન રેટ. શું છે એના પાછળનું તથ્ય? તો ઇટ મેઝર ઓફ passage of water vapor through a substance which is a key property in determining the moisture barrier efficiency of packaging materials. Okay, ત્યારબાદ ક્વેશ્ચન 4 તરફ આગળ વધીએ. OTR is related to moisture content, oxygen permeability, heat transfer કે light absorption? OTR ફૂલ ફોર્મ શું છે OTR નું? તો અહીં આપણો OTR માં સાચો જવાબ છે ઓક્સિજન પરમિએબિલિટી. તો OTR નું અહીં ફૂલ ફોર્મ આપણને આપેલું છે. OTR સ્ટેન્ડ્સ ફોર ઓક્સિજન ટ્રાન્સમિશન રેટ. યાદ રાખજો, બરાબર છે, યાદ રાખવાનું છે, પૂછાઈ શકે એવી પૂરેપૂરી શક્યતા છે. which measures the amount of oxygen gas that passes through a packaging film
ઓવર અ ગિવન પીરિયડ. ઓકે, આ ટાઈપની તમને ડેફિનેશન પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે. અને શોર્ટ ફોર્મ, ફૂલ ફોર્મ, એ બધી જે વસ્તુ છે એ તો વસ્તુ આપણે પૂરેપૂરી ફૂલ ફ્લેજ કરવાની રહેશે. ઓકે, બીકોઝ આપણે જે ફોર્મ ભરેલા છે દરેક વિદ્યાર્થી મિત્રએ, તે કયા બેઝ ઉપર ભરેલા છે? એમએસસી ના બેઝ ઉપર ભરેલા છે. ઇટ મીન્સ કે લેવલ કેવું હશે? લેવલ હાઈ હશે એક્ઝામનું. ઓકે, મીડિયમ ટુ હાઈ હશે. જેથી કરીને આપણી તૈયારી કેવી હોવી જોઈએ? હાઈ લેવલની હોવી જોઈએ. ભલે પછી ઇઝી પેપર આવે તો પણ આપણને આવડવું જોઈએ, મીડિયમ આવે તો પણ આપણને આવડવું જોઈએ, અને હાઈ આવે તો આપણી તૈયારી એવી હશે જેથી કરીને આપણને વાંધો આવે નહીં. આપણને સિલેબસ આપી દીધો છે એસએમસીએ, બરાબર છે. ફોર્મ ભરવાના શરૂ થયા એના પહેલા જ આપણને સિલેબસ આપી દીધો છે, જેથી કરીને આપણે શું છે, ટોપિક વાઇઝ તૈયારી કરવાની રહેશે. એક પણ ટોપિક શું છે, મિસ થવો જોઈએ નહીં. દરેકે ટોપિકમાંથી આપણને વેટેજ પ્રમાણે ક્વેશ્ચન પૂછાઈ શકે એવી શક્યતા છે. ચલો, 5મા નંબરનો ક્વેશ્ચન છે, which plastic is commonly used for beverage bottles? PP, PVC, LDPE કે PET? આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? આનો સાચો જવાબ છે PET. PET નું ફૂલ ફોર્મ શું છે? પોલીઇથિલિન ટેરિપ્થેલેટ. ઓકે, polyethylene terephthalate is widely used for soft drinks and water bottles due to its clarity, strength and gas barrier properties. આ વસ્તુના કારણે આપણને શું છે, પોલીઇથિલિન ટેરિપ્થેલેટ જે છે એ મટીરિયલ યુઝ કરવામાં આવે છે. એક્ઝામની અંદર પૂછાય કે કઈ વસ્તુ 3? તો ક્લેરિટી, સ્ટ્રેન્થ અને ગેસ બેરિયર પ્રોપર્ટીઝ. ઓકે, ચલો 6થા નંબરનો ક્વેશ્ચન જોઈએ. માઇગ્રેશન ઇન પેકેજિંગ રિફર ટુ મૂવિંગ ઓફ ફૂડ, ટ્રાન્સફર ઓફ કેમિકલ્સ ઇનટુ ફૂડ, હીટ ટ્રાન્સફર કે ગેસ એક્સચેન્જ? જો વિદ્યાર્થી મિત્રો તમને આ ક્વેશ્ચનના જવાબ આવડતા હોય, તમે આ ટોપિકને રિફર કરી લીધો હોય, વાંચી લીધો હોય, બરાબર છે, તો તમને કોમેન્ટની અંદર છૂટ છે. આના સાચા જવાબ તમે લખી શકો છો. ઓકે, ઇવન ધો તમે આના પર કોઈ કાઉન્ટર ક્વેશ્ચન પણ પૂછવા માંગતા હોય તો પણ તમે કોમેન્ટની અંદર કોમેન્ટ કરી શકો છો, બરાબર છે. એનો જવાબ અને તમારી દરેક કોમેન્ટને હું પર્સનલી રિફર કરીશ. ઓકે, ચલો, તો અહીં સાચો જવાબ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ટ્રાન્સફર ઓફ કેમિકલ ઇનટુ ફૂડ. ઓકે, તો માઇગ્રેશન is the physical chemical process by which substance from the packaging material transfer into the food products. Okay, ચલો નેક્સ્ટ 7 નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. which gas is used for antimicrobial effect in MAP? નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કે હાઇડ્રોજન? ઇઝી ક્વેશ્ચન છે. અત્યારે તૈયારી શરૂઆત જ છે. આઈ હોપ કે દરેક વિદ્યાર્થી મિત્રો ની તૈયારીઓ ફૂલ ફ્લેજ ચાલુ હશે, બરાબર છે. ગમે ત્યારે એક્ઝામ આવી શકે એવું છે, તો ત્યારે પછી આપણે થોથા લઈને બેસવાનો કોઈ મતલબ રહેશે નહીં, બરાબર. ત્યારે ભેગું થાય નહીં. અત્યારથી જ આપણે શું કરવાનું છે, પૂરેપૂરી શરૂઆત કરી દેવાની છે. અને એ પણ ટોપિક વાઇઝ. હું એમ્ફેસાઇઝ કરીશ દરેક વખતે કે ટોપિક વાઇઝ તમે તૈયારી ચાલુ કરી દેજો. ચલો, કાર્બન ડાયોક્સાઇડ જે છે એ આપણો સાચો જવાબ છે. ઇન મોડિફાઈડ એટમોસ્ફિયર પેકેજિંગ, ફૂલ ફોર્મ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ખાસ યાદ રાખવાનું છે. કાર્બન ડાયોક્સાઇડ ઇઝ યુઝ સ્પેશિયલી for its ability to inhibit the growth of many aerobic bacteria and molds. બરાબર છે. તો અહીં આપણો કાઉન્ટર ક્વેશ્ચન કયો બનશે કે જે મેપની અંદર CO2 યુઝ થાય છે એ કઈ વસ્તુનો ગ્રોથને અટકાવે છે? તો એ એરોબિક્સ બેક્ટેરિયા અને મોલ્ડ્સ, આ બે વસ્તુને શું કરે છે? એમનો જે ગ્રોથ છે એને ઇન્હિબિટ કરવાનું કામ કરે છે. ચલો,
8મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. વેક્યુમ પેકેજિંગ રિમૂવ્સ, પેકેજિંગની અંદર આપણે જ્યારે વેક્યુમ પેકેજિંગ કરીએ છીએ ત્યારે શું રિમૂવ થાય છે? ઓક્સિજન, મોઇશ્ચર, નાઇટ્રોજન કે CO2? તો અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ઓક્સિજનને રિમૂવ કરવામાં આવે છે. કેમ? Because vacuum packaging involves removing air from the package before sealing, which primarily aims to eliminate oxygen to prevent aerobic spoilage and oxidation. Okay, સમજ્યા વિદ્યાર્થી મિત્રો? જે આપણું એરોબિક સ્પોઇલેજ અને ઓક્સિડેશન થતું હોય એને અટકાવવા માટે અંદર પેકેજની અંદરનો જે ઓક્સિજન હોય છે એ સીલ કર્યા પહેલા શું કરવાનું હોય છે? રિમૂવ કરવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમારા માટે આપ સર્વને ખ્યાલ જ છે કે આપણે પાર્ટ 1 થી લઈને પાર્ટ 4 સુધી અત્યાર સુધી કેટલી પણ વાર મેં તમને જણાવી દીધું છે કે ટેકનિકલ ઓફિસર જુનિયર એનાલિસ્ટ માટેની ઈ બુક જે છે નોલેજ સંકુલ દ્વારા અવેલેબલ કરાવવામાં આવે છે. જેથી અત્યારે મારે વધારે કંઈ કહેવા નથી, આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ફક્ત ને ફક્ત 900 રૂપિયાની અંદર ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બરાબર બંને લેંગ્વેજની અંદર તમને અવેલેબલ મળી રહેશે નોલેજ સંકુલની એપ્લિકેશન ઉપર. બરાબર છે? તો ત્યાં જઈને તમે રિફર કરી શકો છો. ચલો 9 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ પેકેજિંગ ઇઝ યુઝડ ફોર સ્ટરાઇલ ફૂડ? મેપ, એક્ટિવ, વેક્યુમ કે એસેપ્ટિક? તો અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, એસેપ્ટિક. કેમ એસેપ્ટિક કહેવામાં આવે છે? બીકોઝ filling a sterile product into a sterilized container within a sterile environment, allowing for self-stable product without refrigeration. ઓકે, આના માટે આપણે શું છે? રેફ્રિજરેશનની વગર પણ સેલ્ફ સ્ટેબલ જે છે એ અલાઉ કરી શકીએ અને સ્ટરીલાઇઝ વાતાવરણમાં આપણે એને સ્ટોર કરી શકીએ. ચલો નેક્સ્ટ 10 નંબરનો ક્વેશ્ચન. ટીન પ્લેટ કોને કહેવાય? તો પ્યોર ટીન, સ્ટીલ કોટેડ વિથ ટીન, પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમ એલોય? તો ટીન પ્લેટ કોને કહીશું? સિંગલ વર્ડની અંદર જ આપણને અહીં ક્વેશ્ચન પૂછેલો છે અને એનો જવાબ છે ઓપ્શન બી, સ્ટીલ કોટેડ વિથ ટીન. Tin plate consists of a thin sheet of a low carbon steel coated on both sides with a layer of pure tin to prevent the steel from rusting. બરાબર છે? જે કાટ લાગતો હોય છે એ કાટ ના લાગે એ માટે આપણે સ્ટીલ કોટેડ વિથ ટીન પ્લેટ યુઝ કરીએ છીએ. ચલો 11 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ડિફેક્ટ ઇઝ કોમન ઇન કેન્ડ ફૂડ્સ? સ્વેલિંગ, ડ્રાઇંગ, ફર્મેન્ટેશન કે ક્રિસ્ટલાઇઝેશન? કોમન કેન ફૂડ્સ છે એની ડિફેક્ટ જે છે એ કઈ છે? તો એ સ્વેલિંગ છે. કેમ? તો ઇટ કેન અ મેજર ડિફેક્ટ indicating gas production which can be caused by microbial spoilage or chemical reaction, જેને આપણે હાઇડ્રોજન સ્વેલ પણ કહીશું. ઓકે, કઈ સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરજો. ઓકે, યસ, નો, જે પણ તમને લાગતું હોય બરાબર છે કોમેન્ટ કરજો. ઓકે, અને લાઈક કરજો જેથી કરીને મને ખ્યાલ આવે કે હા ભાઈ તમને કંઈક આઈડિયા આવે છે. જસ્ટ અ મિનિટ, તમે આ ક્વેશ્ચનને વાંચો. બરાબર છે? શું કહેવા માંગે છે? વિચ પેકેજિંગ મટીરિયલ ઇઝ બાયોડિગ્રેડેબલ? નીચે 4 ઓપ્શન આપેલા છે. કયા 4 ઓપ્શન છે? અહીં આપણને 4 ઓપ્શન છે: મેટલ, પ્લાસ્ટિક, ગ્લાસ અને પેપર. તો અહીં આપણો સાચો જવાબ શું હોઈ શકે? બાયોડિગ્રેડેબલ પેકેજિંગ મટીરિયલ પેપર જે છે એ આપણો સાચો જવાબ છે. પેપર ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ નેચરલ વુડ પલ્પ, જેને આપણે સેલ્યુલોઝ પણ કહીએ છીએ, એન્ડ ઇઝીલી બ્રોકન ડાઉન બાય માઇક્રો ઓર્ગેનિઝમ ઇન ધ environment. Okay, I hope got this question.
ત્યારબાદ 13 નંબરનો છે વિચ પોલિમર ઇઝ હીટ રેઝિસ્ટન્ટ, પીપી, એલડીપીઈ, પીવીસી કે પેટ? તો અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, પીપી. પીપી નું ફૂલ ફોર્મ શું છે? પોલીપ્રોપિલિન, બરાબર છે. એનું સાચું જવાબ છે પોલીપ્રોપિલિન હેઝ અ હાઈ મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ કેન withstand high temperature, making it suitable for microwave safe container and hot filled products. ઓકે, ચલો નેક્સ્ટ 14 નંબરનો ક્વેશ્ચન જોઈએ. બેરિયર ટુ મોઇસ્ચર ઇઝ મેઝર્ડ બાય એડબ્લ્યુ, WVTR, OTR કે pH? મોઇસ્ચરને મેઝર કરવા માટેનું કયું છે? તો ઇટ્સ અ WVTR. આપણે આગળ એનું ફૂલ ફોર્મ પણ જોઈ લીધું, ફરીથી જોઈ લઈએ. વોટર વેપર ટ્રાન્સમિશન રેટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે આનું ફૂલ ફોર્મ. ઇઝ ધ સ્ટાન્ડર્ડ મેટ્રિક યુઝ ટુ evaluate how well a packaging materials prevent moisture from entering or leaving the package. સમજ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? યસ નો કોમેન્ટ કરજો. ચલો 16 નંબરનો એલ્યુમિનિયમ ફોઇલ પ્રોવાઇડ્સ excellent light barriers, no protection, low strength કે poor barrier? કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ શું હોઈ શકે? એલ્યુમિનિયમ ફોઇલ પ્રોવાઇડ્સ excellent light barrier, no protection, low strength કે poor barrier? સ્વાભાવિક છે, એનો સાચો જવાબ આપણો એ હોઈ શકે, excellent light barrier, because aluminum foil is a completely opaque, providing an excellent barrier against light, which prevents photosensitive reaction and vitamin degradation. કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આ થઈ શકે છે, જે આપણે યાદ રાખવાનું છે. ફોટોસેન્સિટિવ રિએક્શન અને વિટામિન ડિગ્રેડેશનને અટકાવે છે. ચલો, કંટ્રોલ એટમોસ્ફિયર સ્ટોરેજ, બરાબર છે, શું કરે છે? પ્રેશર ઓનલી, લાઇટ ઓનલી, ટેમ્પરેચર ઓનલી કે ગેસ કમ્પોઝિશન? તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ગેસ કમ્પોઝિશન. બીકોઝ CAS એનું ફૂલ ફોર્મ શું છે એવું પૂછાય તો અહીં આપણો કાઉન્ટર ક્વેશ્ચન એ બને છે, control atmosphere storage involves the precise regulation of the concentration of oxygen, carbon dioxide and nitrogen to extend the storage of life of produce. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Which materials may cause BPA migration? ગ્લાસ, મેટલ, પેપર કે પ્લાસ્ટિક? એની ગેસીસ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, પ્લાસ્ટિક. ઓકે, bisphenol A, okay, is a chemical used in the production of certain plastic like polycarbonate and epoxy resin used to line metal cans, leading to potential migration into food. ઓકે, કંઈ સમજ નહીં પડે તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન તમે રેઝ કરી શકો છો કોમેન્ટની અંદર, બરાબર છે. બાકી આ બધી જ વસ્તુ તમને મટીરિયલ્સની અંદર પ્રોવાઈડ કરવામાં આવેલી છે, તમે ઇનડેપ્થ એનો અભ્યાસ પણ કરી શકો છો. ઓકે, ચલો મેપ સ્ટેન્ડ ફોર, આગળ આપણે વાત થઈ ગઈ. તો મોઇસ્ચર એબ્ઝોર્પ્શન પેકેજિંગ, માઇક્રોબિયલ એર પ્રોસેસ, મેટલ એર પેકેજિંગ, મોડિફાઈડ એટમોસ્ફિયર પેકેજિંગ. તો આનો સાચો જવાબ શું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, મોડિફાઈડ એટમોસ્ફિયર પેકેજિંગ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Which gas maintains color of meat? O2, N2, H2 કે CO2? તો આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, O2. શા માટે? બીકોઝ O2 is used in meat packaging to maintain the bright red color that consumer associated with freshness. કન્ઝ્યુમર શું વિચારે છે કે જે બ્રાઇટ રેડ કલર છે, ઓકે, મીટનો, એ એનો મતલબ છે કે એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે ફ્રેશનેસ માટે, બરાબર છે. જો ફ્રેશ હશે તો કન્ઝ્યુમર એને વધારે ખરીદશે. ઓકે,
તો એના પાછળનું રીઝન છે ઓક્સિજન. જો ઓક્સિજન હશે તો એનો બ્રાઇટ રેડ કલર જે છે એ મેન્ટેન રહેશે મીટનો. બરાબર છે. તો આજે આપણે 20 ક્વેશ્ચન જોયા. બરાબર છે. લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. વિચ ઇઝ નોટ અ પેકેજિંગ ફંક્શન? ડાયજેશન, પ્રિઝર્વેશન, કોમ્યુનિકેશન કે પ્રોટેક્શન? આમાંથી કયું જે છે એ પેકેજિંગ ફંક્શન નથી? તો અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ડાયજેશન. કેમ? Digestion is a biological process that occurs after consumption. Okay, and packaging function includes protection, preservation, contamination and communication. તો આપણો શું થઈ ગયો? કાઉન્ટર ક્વેશ્ચન થઈ ગયો. બરાબર છે. પેકેજિંગ નું ફંક્શન પ્રોટેક્શન, પ્રિઝર્વેશન, કોન્ટામિનન્ટ અને કોમ્યુનિકેશન. ઓકે, ચલો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 20 ક્વેશ્ચન જે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ માટે છે એસએમસી ની, એ આપણે પાર્ટ 5 કમ્પ્લીટ કર્યો છે. ઓકે, નેક્સ્ટ આપણે પાર્ટ 6 ની અંદર તમારે કયા ટોપિક ઉપર ક્વેશ્ચન જોઈએ છે, એમસીક્યુ જોઈએ છે, એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. જે પણ વિદ્યાર્થી મિત્રએ હજુ કોર્સ પરચેસ નથી કર્યો, તૈયારી ચાલુ નથી કરી, એ વિદ્યાર્થી મિત્ર ખાસ તૈયારી ચાલુ કરી દેજો. બરાબર છે. જો તમે 400-500 રૂપિયાનું ફોર્મ ભરતા હો છો, બરાબર છે, તો તમારે એક્ઝામની તૈયારી કરવી જોઈએ. બરાબર છે. અને જો એક્ઝામની તૈયારી કરતા હોય તો ગુજરાતનું એકમાત્ર એવું પ્લેટફોર્મ છે નોલેજ સંકુલ, જે ટેકનિકલ ઓફિસર અને જુનિયર એનાલિસ્ટનું મટીરિયલ પ્રોવાઈડ કરે છે, અને એ પણ ડ્યુઅલ લેંગ્વેજમાં. ઓકે, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી, અને એ પણ ફક્ત ને ફક્ત 900 રૂપીઝ પ્રાઇઝમાં. તો મળીએ આપણે પાર્ટ 6 ની અંદર. તમે કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. બરાબર છે. તો જય હિન્દ, જય ભારત. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.